વિદ્યાર્થી મિત્રો, સંજયભાઈ રાજગુરુ કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી હું મિત દવે આપની સમક્ષ ફંડામેન્ટલ્સ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટનું રિસ્ક મેનેજમેન્ટ ટોપિકના વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું કે જે ગુજરાતીમાં જ રહેશે, જેથી કરીને ડિપ્લોમાના દરેક વિદ્યાર્થીઓને સહેલાઈથી સમજાઈ શકે. મિત્રો, હાલ આપણે જે COVID-19 સાથે લડી રહ્યા છીએ તેની માટે આપણે આપણા હાથ કેમ ચોખ્ખા રાખવા જોઈએ તેની એક ઇમેજ અહીં મૂકેલી છે, તો આપ જોઈ લેશો. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ રિસ્કની, તો રિસ્ક એટલે શું? ગુજરાતીમાં રિસ્ક એટલે જોખમ થઈ શકે. તો રિસ્ક મેનેજમેન્ટ શીખતા પહેલા રિસ્ક શું છે એ સમજીએ. જ્યારે કોઈ પણ ડેવલપર સોફ્ટવેર પ્રોજેક્ટ બનાવતો હોય તો એ એવું ધારણા કરે છે કે જે પ્લાનિંગ થયું છે, જે પ્લાન બનાવ્યો છે સોફ્ટવેર ડેવલપ કરવા માટે, બધું એ પ્રમાણે જ થશે. પણ આપણે જાણીએ છીએ કે સોફ્ટવેરનો નેચર ક્રિએટિવ છે. ક્રિએટિવ એટલે જ્યારે સોફ્ટવેર બને છે રિક્વાયરમેન્ટમાં કોઈ પણ ચેન્જ આવી શકે છે, કસ્ટમર કોઈ પણ ચેન્જ સજેસ્ટ કરી શકે છે, અથવા તો કોઈ એરરને હિસાબે પણ આપણા સોફ્ટવેરમાં ચેન્જ આવી શકે છે. જ્યારે આવું થાય ત્યારે આપણને સરપ્રાઈઝ મળે છે, અથવા તો આપણે એક્સપેક્ટ ના કરેલી હોય એવી વસ્તુઓ આપણી આવી સામીને ઊભું રહે છે કે જેનાથી આપણો જે પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટલી ટ્રેકમાંથી ઉતરી જાય છે, જેને આપણે રિસ્ક કહી શકાય. પણ સોફ્ટવેર રિસ્કની ડેફિનેશન્સ અલગ છે, જે આપણે આગળ જોઈએ. રિસ્ક મેનેજમેન્ટ કરવા માટે બે ટાઈપની સ્ટ્રેટેજીસ અવેલેબલ છે. તો સ્ટ્રેટેજીસ એટલે ક્યાં અને કેવી રીતના આપણે રિસ્કને હેન્ડલ કરશું જો રિસ્ક ઊભું થાય છે તો એને રિસ્ક સ્ટ્રેટેજી કહેવાય. રિસ્ક સ્ટ્રેટેજી બે પ્રકારની છે, રિએક્ટિવ રિસ્ક સ્ટ્રેટેજી અને બીજી જે છે એ પ્રોએક્ટિવ રિસ્ક સ્ટ્રેટેજી. રિએક્ટિવ રિસ્ક સ્ટ્રેટેજીમાં જ્યાં સુધી રિસ્ક થતું નથી, રિસ્ક આવતું નથી સિસ્ટમ ઉપર, ત્યાં સુધી એના વિશે કોઈ પણ કામ કરવામાં આવશે નહીં. કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થયો ત્યારબાદ જ તેના અગાઉના સ્ટેપ લેવામાં આવશે, તેને ટાળવા માટેના કે તેમાંથી રિકવર થવા માટેના. પરંતુ પ્રોએક્ટિવ રિસ્ક સ્ટ્રેટેજીમાં જ્યારે ટેકનિકલ વર્ક પ્રોજેક્ટનું એટલે કે ડિઝાઇનિંગ, કોડિંગ, આ બધી વસ્તુ શરૂ થાય છે એ પહેલાં જ રિસ્ક માટે પણ અલગથી એક પ્લાન બનાવવામાં આવે છે કે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ હોય તે પોતે જ બનાવે છે, અને એમાં જેટલા રિસ્ક ઊભા થઈ શકે એમ હોય એ બધા જ રિસ્કના રેન્ક આપવામાં આવે છે. એ રેન્ક જે છે એ રિસ્કના પ્રોજેક્ટ ઉપર શું ઇમ્પેક્ટ થશે તેના આધારિત હોય છે. રિએક્ટિવ રિસ્ક સ્ટ્રેટેજીમાં રિસ્કને ઊભું થવા દેવામાં આવે છે, પછી સોલ્વ કરવામાં આવે છે, તેમાંથી બહાર નીકળવામાં આવે છે. જ્યારે પ્રોએક્ટિવમાં એને પહેલેથી જ ટાળવામાં આવે છે. આ બે વચ્ચેનો મુખ્ય તફાવત છે. હવે પ્રશ્ન થાય કે આ બેમાંથી સારી કઈ? તો સારી કે ખરાબ એ ડિપેન્ડ કરે છે કઈ ટાઈપનો તમારી પાસે પ્રોજેક્ટ છે અને તમારી પાસે કયું સિનારીઓ છે, તમારી પાસે પ્રોજેક્ટની ટીમ કેવી છે, પ્રોજેક્ટની ટેકનોલોજી કઈ તમે યુઝ કરો છો,
કઈ લેંગ્વેજ ઉપર તમે કામ કરો છો, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ રિસ્કની સ્ટ્રેટેજી સિલેક્ટ કરવામાં આવે છે. એટલે કોઈ એક પ્રોજેક્ટ માટે આપણે એમ ના કહી શકાય કે દરેક પ્રોજેક્ટ માટે આ સારી છે કે આ ખરાબ છે. દરેક પ્રોજેક્ટમાં અલગ અલગ રિસ્ક સ્ટ્રેટેજી યુઝ થઈ શકે છે. હવે વાત કરીએ સોફ્ટવેરના રિસ્કની ડેફિનેશન. સોફ્ટવેર રિસ્ક એવી કોઈ પણ પ્રોબ્લેમ કે જે તમારા પ્રોજેક્ટની સક્સેસને લોસ કરે અથવા થ્રેટન કરે, ભય ઊભો કરે સક્સેસ નહીં, પ્રોજેક્ટની સક્સેસ માટેનો, પણ જે હજી થઈ નથી, એને સોફ્ટવેર રિસ્ક કહી શકાય. રિસ્ક હંમેશા ભવિષ્યની ઇવેન્ટ છે, એ ધ્યાન રાખવું. હાલમાં જે થાય છે એ રિસ્ક નથી. રિસ્ક હંમેશા ભવિષ્યમાં જ ઊભું થાય એવી ઇવેન્ટ છે. એટલે સોફ્ટવેર રિસ્ક પણ ભવિષ્યમાં ઊભું થઈ શકશે, થશે કે નહીં એ આપણને ખ્યાલ નથી. એટલા માટે જ કીધું છે કે વિચ હેઝ નોટ હેપન્ડ યેટ, હજી સુધી થઈ નથી એવો પ્રોબ્લેમ કે એવી ઇવેન્ટ છે. એના પછીની બીજી એક ડેફિનેશન છે, a risk is a probabilistic event, it may or may not occur. મતલબ સંભવિત ઇવેન્ટ છે. પ્રોબેબિલિસ્ટિક એટલે સંભવિત ઇવેન્ટ છે. ઇટ મે એટલે કે એ થઈ શકે અને ના પણ થઈ શકે. ત્યારબાદ એન અનસર્ટેન ઇવેન્ટ, નક્કી નથી થવાની છે એટલે એને અનસર્ટેન ઇવેન્ટ કીધી અથવા કન્ડિશન કીધી. ધેટ ઇફ ઇટ ઇઝ અકર્સ it has a positive or negative effect on the project objectives. એટલે કે જો એવી અનસર્ટેન ઇવેન્ટ કે કન્ડિશન ઊભી થાય છે કે જે ઊભી થાય તો પ્રોજેક્ટ ઉપર કાં પોઝિટિવ અને કાં નેગેટિવ ઇફેક્ટ પાડે. આપણને એમ થાય કે રિસ્કથી જ નેગેટિવ જ ઇફેક્ટ આવશે, એવું નથી. પોઝિટિવ ઇફેક્ટ પણ આવી શકે. જેમ કેમ દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે કસ્ટમરે કોઈ રિક્વાયરમેન્ટનો ચેન્જ આવ્યો, તો રિક્વાયરમેન્ટ ચેન્જ થઈ એટલે આપણું જે કરંટ ફ્લો હતો પ્રોજેક્ટનો એમાં ચેન્જીસ આવ્યા, પણ એ રિક્વાયરમેન્ટ છે એ આપણો બહુ મોટો સમય બચાવે છે, તો એ પોઝિટિવ ઇફેક્ટ આવી કહેવાય. કરન્ટલી તમે જે વસ્તુ કરો છો, તમે જે મોડ્યુલ ડેવલપ કરવા બેઠા છો, એ મોડ્યુલ કસ્ટમર એમ કહેશે કે ભાઈ એ મોડ્યુલ હવે મારે જોતું નથી, એની જગ્યાએ આવું કંઈક કરીને આપો, તો જૂના મોડ્યુલ કરતાં નવા મોડ્યુલમાં તમારે સમય ઓછો જોશે, તો એ પોઝિટિવ ઇફેક્ટ છે. એનું ઊંધું કરીએ, જૂનું મોડ્યુલ છે એમાં ઓછો સમય લાગે એમ હોય, નવા મોડ્યુલમાં વધારે સમય લાગે કસ્ટમરની રિક્વાયરમેન્ટમાં, તો એ નેગેટિવ ઇફેક્ટ આવી. એટલે પોઝિટિવ અને નેગેટિવ બંને ઇફેક્ટ આપણા ઓબ્જેક્ટિવ ઉપર પડી શકે, એને આપણે સોફ્ટવેર રિસ્ક કહી શકાય. કોઈ પણ સિસ્ટમ અથવા કોઈ પણ પ્રોજેક્ટ અથવા કોઈ પણ સોફ્ટવેર કોઈ પણ રિસ્ક વગર બનાવવો, અચીવ કરવો, એ કોઈ દી પોસિબલ નથી. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, ડિફિકલ્ટ છે. અમુક જે રિસ્ક જે છે એ કોઈ દિવસ રિમૂવ થઈ શકે નહીં, કમ્પ્લીટલી રિમૂવ ના થઈ શકે. જેનું ઉદાહરણ નીચે પ્રમાણે છે. ઇમ્પ્રોપર યુઝ ઓફ ટેકનોલોજી, તમે ટેકનોલોજીનો ઉપયોગ સરખો નથી કરતા. મતલબમાં તમને માઉસ આપે કોઈ, તમને માઉસ ચલાવતા નથી આવડતું, તો એ ટેકનોલોજીનો ઉપયોગ તમને કરતા આવડતો નથી. આઈધર ડેવલપમેન્ટની અંદર આપણે જોઈએ તો તમને કોઈ પણ એક લેંગ્વેજ આપે છે કે ભાઈ આ લેંગ્વેજ ઉપર કામ કરવાનું છે તમારે, જે કરંટ ટેકનોલોજી ને કરંટ ટ્રેડ છે, પણ એ લેંગ્વેજ તમને આવડતી નથી. મતલબમાં તમને એના ઉપર કમાન્ડ નથી, તમારે એ લેંગ્વેજ હજી એમાં પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો ખોટો યુઝ થઈ શકે બે રીતના, હાર્ડવેર સોફ્ટવેર એના એક્ઝામ્પલ આપ્યા મેં.
રિપીટેશન ઓફ એરર, એકને એક એરરનું રિપીટેશન થયા રાખે. ઇનકરેક્ટ ડેટા એન્ટ્રી, સોફ્ટવેરમાં ડેટાની એન્ટ્રી જ તમે ખોટી કરો તો કોઈ દિવસ કોઈ પ્રોજેક્ટ કે કોઈ સોફ્ટવેર આઉટપુટ સાચું આપે નહીં. તો આ એક રિસ્ક હંમેશા દરેક સોફ્ટવેર ઉપર રહેતું જ હોય છે. અનકન્ટ્રોલ્ડ સિસ્ટમ એક્સેસ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સિસ્ટમને એક્સેસ કરે અથવા કોઈ પણ તમે પ્રોજેક્ટ બનાવેલો હોય એમાં દરેક વ્યક્તિ આવીને એક્સેસ કરી જાય. મતલબ આમ એવી કોઈ સિસ્ટમ વિચારીએ કે જેમાં યુઝરનેમ પાસવર્ડ ના હોય તો એ અનકન્ટ્રોલ્ડ સિસ્ટમ એક્સેસમાં જાય, જેને હિસાબે દરેક વ્યક્તિ પ્રોજેક્ટમાં દરેક કામ કરી શકશે. તો કોક ના ડિલીટ કરવાની વસ્તુ ડિલીટ કરી શકે. ત્યારબાદ લેક ઓફ આઈટી પ્રોફેશનલ, કોઈ પણ એક કંપની હોય છે તેમાં જો સોફ્ટવેર રન થતો હોય, નેટવર્ક હોય છે, આની માટે એક આઈટી પ્રોફેશનલ્સ છે એ હાયર કરેલા હોય છે. તો એ હોય નહીં અને જે આઈટી પ્રોફેશનલ ના હોય એવા વ્યક્તિને પ્રોજેક્ટનો કંટ્રોલ આપવામાં આવે તો સ્વાભાવિકપણે સોફ્ટવેર બરોબર વર્ક કરી શકવાનો ના હોય. અને અનરિયલિસ્ટિક શિડ્યુલ્ડ બજેટ, એક આ એવો પ્રશ્ન છે કે તમે તમારું જે શિડ્યુલ છે બજેટનું એ અનરિયલિસ્ટિક છે. મતલબમાં તમે એમ કહો છો કે 5 દિવસની અંદર આટલા પૈસા, આટલી કોસ્ટ, આટલા રિસોર્સિસ મારે જોશે, આટલા એટલે આપણે ધાર લઈએ કે એક્સ, જે એકચ્યુઅલી જે ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, એ એટલા સમયગાળાના એટલા શિડ્યુલમાં એ પૂરું કરવા સક્ષમ જ ના હોય તો એ અનરિયલિસ્ટિક શિડ્યુલ બજેટમાં આવે છે. તો આવા જે રિસ્ક છે એ કાયમી ધોરણે પ્રોજેક્ટ બની ગયા પછી પણ હાજર રહેવાના છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ સોફ્ટવેર રિસ્ક ફ્રી હોતો નથી. હા, રિસ્કની સાથે આપણે એને ડીલ કરી શકાય છે. ત્યારબાદ આવે ટાઈપ્સ ઓફ સોફ્ટવેર રિસ્ક. સૌ પ્રથમ આવે પ્રોજેક્ટ રિસ્ક, ત્યારબાદ ટેકનિકલ રિસ્ક અને બિઝનેસ રિસ્ક. પ્રોજેક્ટ રિસ્ક, ટેકનિકલ રિસ્ક ને બિઝનેસ રિસ્ક ત્રણેય અલગ અલગ ટાઈપ છે સોફ્ટવેર રિસ્કના, જે ડિટેલમાં આપણે ડિસ્કસ કરીએ. સૌ પ્રથમ ડિસ્કસ કરીએ પ્રોજેક્ટ રિસ્ક. તો પ્રોજેક્ટ રિસ્ક એટલે જે થ્રેટ કરે તમારા પ્રોજેક્ટ અથવા તો પ્રોજેક્ટના શિડ્યુલને, પ્રોજેક્ટ અથવા પ્રોજેક્ટના શિડ્યુલને થ્રેટ કરે એવા રિસ્કને કહી શકાય પ્રોજેક્ટ રિસ્ક. તો આ રિસ્કને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે શું આઈડેન્ટિફાઈ કરવું પડે તો કે પોટેન્શિયલ બજેટ, જે આપણા પ્રોજેક્ટ અને પ્રોજેક્ટના શિડ્યુલને અસર કરી શકે છે. બજેટ છે એ બજેટ ટાઈમે ન બહાર પડે તો પ્રોજેક્ટના શિડ્યુલને અસર કરી શકે છે, પ્રોજેક્ટને પણ અસર કરી શકે છે. શિડ્યુલ ખાસ ડેડલાઇન તમને આપેલી હોય, ડેડલાઇન છે એ આઘી પાછી થાય તો પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ શિડ્યુલ ઉપર પણ અસર કરે છે. પર્સનલ, કોઈ પણ એક વ્યક્તિ કે જે તમારી પ્રોજેક્ટ ટીમમાં કામ કરતો હોય અથવા તો કંપનીમાંથી તમારી સાથે કમ્યુનિકેટ કરતો હોય, માની લ્યો કે એ જોબ છોડીને જતો રહે છે તો એ પણ પ્રોજેક્ટને અસર કરે અને પ્રોજેક્ટના શિડ્યુલને પણ અસર કરે. રિસોર્સિસ છે, એક્ઝામ્પલ તરીકે કમ્પ્યુટર જેના ઉપર તમે ડેવલપ કરો છો, આઈધર કે નેટવર્ક કે સર્વર જેના ઉપર તમે પ્રોજેક્ટ ડેવલપ કરો છો, એ અનઅવેલેબલ થઈ જાય તો પણ તમારા પ્રોજેક્ટના શિડ્યુલમાં અને પ્રોજેક્ટમાં ફેરફાર આવી શકે છે. સૌથી મહત્વની વાત, કસ્ટમર એન્ડ રિક્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સ એન્ડ ધેર ઇમ્પેક્ટ ઓન સોફ્ટવેર. મહત્વમાં સૌથી વધારે પ્રોજેક્ટ રિસ્કમાં કસ્ટમર અને એના તરફથી આપવામાં આવતી રિક્વાયરમેન્ટ આવે છે. કસ્ટમર સતત નવી રિક્વાયરમેન્ટ આપવામાં આવે કસ્ટમર દ્વારા તો એનો ઇમ્પેક્ટ સોફ્ટવેર ઉપર બહુ પડતો હોય અને પ્રોજેક્ટના શિડ્યુલ ઉપર પણ બહુ પડતો હોય. જો આ રિસ્ક ઊભું થાય તો પ્રોજેક્ટની કોસ્ટ ઉપર ફેરફાર આવતો હોય છે, પ્રોજેક્ટની કોસ્ટ વધતી હોય છે. સ્વાભાવિકપણે કસ્ટમર નવી રિક્વાયરમેન્ટ આપતો જ રહે તો ટાઈમ ટુ ટાઈમ તેની કોસ્ટ પણ વધતી જતી રહેશે.
તે સિવાય પ્રોજેક્ટ રિસ્કના ગણતરીમાં લેવામાં આવતા જે ફેક્ટર્સ છે, જે પરિબળો છે, તેની કોમ્પ્લેક્સિટી છે પ્રોજેક્ટની. જેમ પ્રોજેક્ટ કોમ્પ્લેક્સ એમ પ્રોજેક્ટ રિસ્ક વધારે રહેશે. પ્રોજેક્ટની સાઇઝ છે, જેમ સાઇઝ વધારે પ્રોજેક્ટ સાઇઝ વધારે રહેશે. ડિગ્રી ઓફ અનસર્ટેનિટી. ડિગ્રી ઓફ અનસર્ટેનિટી એટલે કે પ્રોજેક્ટની અંદરની અનિશ્ચિતતા. જેટલી અનિશ્ચિતતા વધારે તેટલું પ્રોજેક્ટ રિસ્ક વધારે રહેશે. તો આ થયું પ્રોજેક્ટ રિસ્ક. ત્યારબાદ આવે છે ટેકનિકલ રિસ્ક. ટેકનિકલ રિસ્ક એક એવું રિસ્ક છે કે જે તમારા પ્રોજેક્ટની ટાઈમલીનેસ અને ક્વોલિટી આ બેને થ્રેટ કરે. ટાઈમલીનેસ એટલે ટાઈમ ટુ ટાઈમ તમારા પ્રોજેક્ટની ડિલિવરી અને એની ક્વોલિટી. આપણે જાણીએ છીએ એ પ્રમાણે સોફ્ટવેર એન્જિનિયરિંગની જે ડેફિનેશન છે એમાં સોફ્ટવેર બનાવીને આપવો પણ કેવો આપવાનો? ક્વોલિટીવાળો અને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી હોવી જોઈએ. તો આ બે મહત્ત્વના ફેક્ટર ઉપર જ જે રિસ્ક આવે છે એ છે ટેકનિકલ રિસ્ક. આની અંદર કઈ બે વસ્તુ ગણતરીમાં લઈ શકાય? તો કે તમારા સિસ્ટમના મોડેલની અનસર્ટેનિટી. તમે જે સિસ્ટમનું મોડેલ બનાવ્યું છે એના ઉપર આવતી અનિશ્ચિતતા. જેમ કે વોટરફોલ મોડેલ છે કે તમે કોઈ પણ બીજું મોડેલ લઈ શકો, રેડ મોડેલ, સ્પાઇરલ મોડેલ. તો એની અંદર જો કાંઈ ભૂલ રહી ગઈ છે, જે ડિફેક્ટ્સ રહી ગયા છે, પણ એ ડેવલપમેન્ટ કરવામાં પાછળથી આપણને ખ્યાલ આવે છે. તો આ જે રિસ્ક છે એ તમારા મોડેલ્સની અનસર્ટેનિટી એટલે કે અનિશ્ચિતતા ઉપર આધારિત છે. જો આ રિસ્ક ડેવલપ થાય તમારી સિસ્ટમમાં તો તમારું પ્રોજેક્ટનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે, ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ જે છે એ ડિફિકલ્ટ અથવા ઇમ્પોસિબલ બની જાય છે. તમે પૂરેપૂરું પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કરી જ ના શકો, કેમ કે સિસ્ટમમાં ડિફેક્ટ રહી ગયો છે તમારા મોડેલમાં અગાઉ, અને એ ડિફેક્ટ સાથે જો તમે સિસ્ટમ બનાવશો તો પ્રોજેક્ટ ફેલ થશે. આ રિસ્કમાં ધ્યાનમાં લેવામાં આવતા ફેક્ટર્સ કયા કયા હોઈ શકે? પરિબળો. સ્પેસિફિકેશનની એમ્બિગ્યુટી, મતલબમાં તમારી પાસે જે સોફ્ટવેરના સ્પેસિફિકેશન છે એમાં એમ્બિગ્યુટી છે. ત્યારબાદ ટેકનિકલ અનસર્ટેનિટી, તમારી ટેકનિકલ અનિશ્ચિતતા, તમને કેટલું કરી શકશો આ પ્રોજેક્ટમાં, કેટલુંક નહીં કરી શકો તે. અને લીડિંગ એજ ટેકનોલોજી. લીડિંગ એજ ટેકનોલોજી કહીએ તો કરંટ જે ટ્રેન્ડમાં ચાલતી હોય એવી લીડિંગ એજની ટેકનોલોજી, હાલની જે કરંટ ટેકનોલોજી છે તે. એક્ઝામ્પલ તરીકે બેંકમાં અથવા મેડિકલ સ્ટોરનું એક્ઝામ્પલ લઈએ તો પહેલાં ડોઝ બેઝ, સાવ જૂના એક જ કમ્પ્યુટરમાં ડોઝ બેઝ સોફ્ટવેર આવતા. હવે જો કોઈ સોફ્ટવેર બનાવવામાં આવે ને એ જો ડોઝ બેઝ બનાવવામાં આવે, કેમ કે ત્યારે એમાં GUI હતો નહીં, ત્યારે કોઈ પાસે એટલું બધું ડેવલપમેન્ટ હતું નહીં કમ્પ્યુટરનું. પણ હાલના અત્યારના દરેક જગ્યાએ તમે જોવા જાઓ તો દરેક મેડિકલ સ્ટોર્સમાં વિન્ડોઝ બેઝ પ્રોજેક્ટ આવી ગયા છે. ડોઝ બેઝ નીકળી અને વિન્ડોઝ બેઝ આવી ગયા, અને હવે તો એનાથી પણ આગળ ઇન્ટરનેટ કોમર્સવાળા સોફ્ટવેર્સ આવી ગયા છે કે જેમાં તમે ઘરે બેસીને પણ ઓર્ડર કરી શકો છો દવાઓ. તો અત્યારના જો સોફ્ટવેર બનાવવામાં આવે એ લીડિંગ એજ એટલે કે કરંટ નવી ટેકનોલોજી ઉપર બનાવવામાં આવે ને એ ટેકનોલોજી તમારી કંપનીમાં હજી કોઈને અવેલેબલ થઈ નથી અથવા તો એના ઉપર કાંઈ કામ થતું નથી, અને તમે એ પ્રોજેક્ટ લઈ લ્યો બનાવવા માટે, તો તમારો પ્રોજેક્ટ છે એ ફેલ જવાનો છે. તો આ ટેકનિકલ રિસ્ક આવી રીતના હોઈ શકે જે પ્રોજેક્ટની ક્વોલિટી અને ટાઈમલીનેસ બેને અફેક્ટ કરી શકે. ત્યારબાદ આવે બિઝનેસ રિસ્ક. બિઝનેસ રિસ્ક એટલે એવું રિસ્ક કે જે તમારા ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને થ્રેટ કરે. ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે હાલમાં જો આપણે સોફ્ટવેર બનાવતા હોય તો આપણે ખુદ જ ઉદાહરણ તરીકે આપણી પોતાની સેલ્ફને જાતને જ લઈ લઈએ કે આપણે પોતે જ એક કંપની છીએ, તો એ સોફ્ટવેર કંપની જે બનાવતી હોય એની વાયબિલિટી અને એના જે દ્વારા બનાવવામાં આવતા સોફ્ટવેર છે એની વાયબિલિટીને અસર કરતી હોય, ડિસ્ટર્બ કરે. પ્રોજેક્ટમાં બહુ ધીમે ધીમે આવે અને તમારા સારામાં સારા સોફ્ટવેરનું જે આઉટપુટ છે અથવા રિઝલ્ટ છે એને ડિસ્ટ્રોય કરી શકે છે. ફરી વખત એક દાખલો આપું કે 15 વર્ષ પહેલાં જે બેન્કિંગ સિસ્ટમમાં જે સિસ્ટમ બનાવવામાં આવેલી હતી સોફ્ટવેર્સ, એ હાલની તકે જેના બેન્કિંગ સોફ્ટવેર્સ છે એમાં ચાલશે નહીં.
કેમ કે ત્યારે અલગ રીતનું બેન્કિંગ હતું. આજના જમાનામાં ઈ બેન્કિંગ, એટીએમ, ઓનલાઈન બેન્કિંગ ઘણું બધું અવેલેબલ થઈ ગયું છે. તો હાલના સમયમાં તમારો જો પ્રોજેક્ટ બનાવવામાં આવે જૂનો, તો એ ક્યાંય એક્સેપ્ટેબલ થાય નહીં. એટલે જો ત્યારે જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હોય એને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવામાં ન આવ્યો હોય તો ધીમે ધીમે એમાં બિઝનેસ રિસ્ક આવતું જશે. ટોપ 5 બિઝનેસ રિસ્ક છે એ માર્કેટ રિસ્ક, સ્ટ્રેટેજિક રિસ્ક, સેલ્સ રિસ્ક, મેનેજમેન્ટ રિસ્ક અને બજેટ રિસ્ક. 5 ટાઈપના બિઝનેસ રિસ્ક અવેલેબલ હોય છે, જે આ પ્રમાણે છે. માર્કેટ રિસ્ક, એવો એક્સિલન્ટ પ્રોજેક્ટ બનાવો જેને માર્કેટમાં કોઈને જરૂર જ નથી. તમારો પ્રોજેક્ટ બહુ સારો હોય, એકદમ એક્સિલન્ટ હોય, પણ માર્કેટમાં એની કોઈ જરૂર નથી, એને માર્કેટ રિસ્ક કહી શકાય. સ્ટ્રેટેજિક રિસ્ક, સ્ટ્રેટેજિક રિસ્ક એટલે એવો પ્રોજેક્ટ બનાવો કે જે બિઝનેસ સ્ટ્રેટેજીની કંપનીની બિઝનેસ સ્ટ્રેટેજી છે એમાં અત્યારે ફિટ થશે નહીં. એક્ઝામ્પલ ફરી પાછું બેન્કિંગનું આપીએ તો અત્યારે હાલના સમયમાં હું એવો પ્રોજેક્ટ બનાવું કે જેની અંદર એવો સોફ્ટવેર બનાવું કે જેની અંદર દરેક માણસે આવી અને દરેક કસ્ટમર છે બેંકનો એ આવી અને પોતાનું બેલેન્સ ચેક કરી શકે, બસ બીજું કાંઈ ના થાય. તો એ 15 વર્ષ પહેલાં બનાવેલો હોય તો એ વ્યાજબી ગણાય, કેમ કે ત્યારે આવી સિસ્ટમ અવેલેબલ ઓછી હતી. પણ હવે આજની જમાનામાં તમારે ટાઈપનો પ્રોજેક્ટ નવો ડેવલપ કરવાનો આવે કે જે ઇન્ટરનેટ બેન્કિંગ ઉપર આધારિત હોય. એટલે એ તમારી બિઝનેસની સ્ટ્રેટેજી દેખાડે છે. અને જો તમે એવો પ્રોજેક્ટ બનાવો કે જે બિઝનેસ સ્ટ્રેટેજીમાં ફિટ ના થાય તો એ સ્ટ્રેટેજિક રિસ્ક કહેવાય. ત્યારબાદ સેલ્સ રિસ્ક. તમારી કંપનીનો સેલ્સમેન હોય જે સોફ્ટવેરનું માર્કેટિંગ કરવા જતો હોય, એ તમારી પ્રોડક્ટને સમજાવી ના શકે, એને ખબર જ ના હોય કે આ પ્રોજેક્ટ કેવી રીતના સેલ કરવો, તો એવા રિસ્કને કહેવાય સેલ્સ રિસ્ક. આઈધર એ પ્રોજેક્ટ બહુ કોમ્પ્લેક્સ હોય તો પણ સેલ ના કરી શકતો હોય, આઈધર એનામાં સેલ્સની કેપેબિલિટી ના હોય તો પણ સેલ્સ રિસ્ક આવી શકે. મેનેજમેન્ટ રિસ્ક, તમારા ઉચ્ચ અધિકારી સોફ્ટવેર કંપનીમાં કામ કરતા હોય તો તમારો ટીમ મેનેજર, ટીમ લીડર અથવા સિનિયર મેનેજર અથવા સિનિયર પર્સન એ તમે ગુમાવી બેસો છો. એક્ઝામ્પલ તરીકે એ જોબ મૂકી અને બીજી જગ્યાએ વયો ગયો, અથવા તો એની જગ્યાએ તમારી કંપનીએ તમારી ઉપર કોઈક બીજા વ્યક્તિને મૂકી દીધો. એટલે નવો વ્યક્તિ જે આવશે એની સાથે એના વેલ્યુઝ છે પ્રોજેક્ટને રિલેટેડ એ બદલી જશે. નંબર 1. નંબર 2માં કરંટ જે એમ્પ્લોય છે તમારી ઉપર, તમારો સિનિયર અધિકારી એ જ છે, પણ એનું ફોકસ જે હાલ પ્રોજેક્ટ છે એના ઉપરથી નીકળી ગયું અને એની પાસે બીજા જે પ્રોજેક્ટ છે એના ઉપર ફોકસ હોઈ ગયું. તો આ બંને જે છે મેનેજમેન્ટ રિસ્કમાં કેલ્ક્યુલેટ થઈ શકે. છેલ્લું આવે બજેટ રિસ્ક. બજેટ રિસ્ક એટલે પર્સનલ કમિટમેન્ટ અથવા બજેટરીને લોસ કરવું. તમને શરૂઆતમાં કહેવામાં આવેલો હોય કે કોઈ પણ એક પ્રોજેક્ટનું બજેટ છે એ XYZ અમાઉન્ટ, એટલે કે આટલા રૂપિયા હશે. દાખલા તરીકે લઈએ 50,000 રૂપિયા. તો ત્યારે તમારી સાથે પર્સનલ કમિટમેન્ટ હતું 50,000 રૂપિયાનું, પણ પાછળથી તમારું બજેટ છે એ ઘટી ગયું. કંપનીએ તમારી સાથે જે પર્સનલ કમિટમેન્ટ કર્યું હતું એ બદલી ગયું. તો આ બજેટ રિસ્ક કહેવામાં આવે છે. એના પછી કેટેગરાઇઝેશન, જનરલ કેટેગરાઇઝેશન પણ થઈ શકે છે રિસ્કનું, જે આ 3 પ્રકારે છે: પ્રિડિક્ટેબલ રિસ્ક, અનપ્રિડિક્ટેબલ રિસ્ક અને નોન રિસ્ક. પ્રથમ હું પ્રિડિક્ટેબલ રિસ્ક ભણાવું કે તમારા પાસ્ટ એક્સપિરિયન્સ હોય, તમારા જૂના પ્રોજેક્ટ હોય, એના ઉપરથી જે કોઈ વસ્તુ તમે રિસ્કને આઈડેન્ટિફાઈ કરો. જેમ કે ગયા પ્રોજેક્ટમાં તમે કમ્યુનિકેશન ફેઝમાં એરર રહી ગઈ હતી, તો એ જૂના પ્રોજેક્ટને આધારે ધ્યાનમાં રાખો તો એ બધા જે રિસ્ક મળશે તમને એ પ્રિડિક્ટેબલ રિસ્ક હશે, કે તમને પહેલેથી ખ્યાલ હશે, જૂના પ્રોજેક્ટ ઉપરથી તમને એ મળી જશે. અનપ્રિડિક્ટેબલ રિસ્ક, ધે કેન એન્ડ ધે ડુ અકર, તે થશે અને થશે જ. એને તમે એડવાન્સમાં કોઈ દિવસ આઈડેન્ટિફાઈ કરી શકશો નહીં. જે રિસ્કને આઈડેન્ટિફાઈ એડવાન્સમાં ના કરી શકાય એ અનપ્રેડિક્ટેબલ રિસ્ક છે. અને છેલ્લું નોન રિસ્ક.
તો નોન રિસ્ક જે છે એ તમે તમારો પ્રોજેક્ટ જે છે એનો પ્લાન બનાવેલો હોય, એ પ્લાનને તમે નિરાતે બેસી અને ઇવેલ્યુએટ કરો, પ્લાનને ઇવેલ્યુએટ કરો, તમારા ટેકનિકલ અને બિઝનેસ એન્વાયરમેન્ટને ઇવેલ્યુએટ કરો, સિસ્ટમ જે બને છે એને ઇવેલ્યુએટ કરો, તમારા ઇન્ફોર્મેશન સોર્સ જેની પાસેથી તમને ઇન્ફોર્મેશન મળતી હતી ડેવલપ થવા માટે, પ્રોજેક્ટ બનાવવા માટે, એને તમે ઇવેલ્યુએટ કરો. તો આ બધી વસ્તુને ઇવેલ્યુએશન ઉપરથી તમને સિસ્ટમની અંદર પહેલેથી જ રહેલા પ્રોબ્લેમ્સ છે એ અનકવર થશે કે આ વસ્તુ મારા ધ્યાન બહાર રહી ગઈ અથવા મારા ધ્યાનમાં હતી અને ત્યારે મેં એને ધ્યાનમાં લીધી નહીં. તો આવા જે રિસ્ક હશે એને નોન રિસ્ક કહી શકાશે. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર રિસ્ક મેનેજમેન્ટ અપ્રોચીસ, મતલબ તમે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતના કરી શકો. આ તો રિસ્કના ટાઈપ અને રિસ્ક વિશેની ઇન્ફોર્મેશન આપી. રિસ્કનું મેનેજમેન્ટ કેમ થશે અને કેવી રીતના આપણે રિસ્કમાંથી બહાર આવી શકશું તેના વિશે વાત કરશું. હેવ એ નાઇસ ડે. કોઈ જાતની ક્વેરી હોય તો નીચેના ઈમેલ આઈડી ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.